પાટણના સન ઇલાઇટ થિયેટરમાં લાલુ ગુજરાતી ફિલ્મ ચાલી રહી છે, જેમાં કૃષ્ણનો રોલ કર્યો છે, એટલે કે લાલાનો રોલ જે પ્લે કર્યો છે તે સુહૃદ ગોસ્વામી અને લાલાની સાથે તુલસીનો રોલ જેણે પ્લે કર્યો છે તેવા રીવા રાજ, આ બંને કલાકારો શુક્રવાર સાંજે 7 કલાકે થિયેટરમાં પ્રેક્ષકો સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે પ્રેક્ષક ગણને જય શ્રી કૃષ્ણ કહી ધર્મ અને સંસ્કાર તેમજ વ્યસન મુક્તિ વિશે વાત જે ફિલ્મમાં રજૂ કરાઈ હતી તે વાત કહી સાથે પ્રેક્ષકો આ લાલુ ફિલ્મ જોવા આવ્યા તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે પાટણના કલાકાર મોરલો એટલે કે શૈલેષ ગોસ્વામીએ બંને કલાકારોનું ખેસ દ્વારા સન્માન કર્યું હતું। આ ફિલ્મમાં પ્રોડ્યુસર RD બ્રધર્સ, મુંબઈના ધવલ ઠક્કર, જેઓ પણ આપણા પાટણ જિલ્લાની હારીજ તાલુકાના જમણપુર ગામના સુરેશભાઈ ડાયાલાલ ઠક્કરના ભત્રીજા ધવલભાઈ છે। આ લાલુ ફિલ્મ જોવા માટે 96 વર્ષના પાલીબેન માધવલાલ પટેલ આ દાદી પણ ચાણસ્માના ખીમિયાણામાં જે દીકરાનું ઘર આવેલું છે ત્યાંથી પધાર્યા હતા અને તેમની સાથે સમગ્ર દીકરાના ઘરમાં રહેતા તે દાદા દાદીઓ પણ આ ફિલ્મ જોવા માટે આવ્યા હતા અને તેની ખીમિયાણાથી પાટણ થિયેટર સુધી આવવા જવાની વ્યવસ્થા જમણપુરના સુરેશભાઈ ડાયાલાલ ઠક્કરે ગાડી મોકલી અને અહીં લાવ્યા હતા। તેમને પાછા ત્યાં દીકરાના ઘરમાં પહોંચાડ્યા હતા। આ બંને કલાકારોએ દીકરાના ઘરમાંથી આવેલા દાદા દાદીઓ સાથે મુલાકાત કરી હતી અને બંને કલાકારોને સર્વે દાદા દાદીઓને પગે લાગ્યા હતા, તેમની સાથે વાતચીત કરી હતી અને સર્વે દાદા દાદીઓએ આ ફિલ્મને ખૂબ વખાણી હતી। રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ। નામ શું છે? પાલીબેન માધવલાલ। બરાબર, તો તમે આ કયું ફિલ્મ જોયું? આ પિક્ચર કયું જોયું તમે? મસ્ત હા, શું નામ હતું? જોણે ને એને દાદા બહુ સરસ એમ હા, સમજાઈને બધી ખબર પડે। તમારી ઉંમર તમારી હા તમારી ઉંમર કેટલી થઈ? તમને કેટલા વર્ષ થયા? ઉંમર કેટલી? ઉંમર 106 પેલા 9 હા, 106 વર્ષ, 96 વર્ષ થયા। બરાબર બરાબર, સરસ। હા, તમે પહેલું પિક્ચર ક્યારે જોયું હતું તમારી જુવાનીમાં? તમે પહેલા તમારી જુવાનીમાં તમે કોઈ પિક્ચર જોયેલું? નતું જોયેલું? બરાબર, જિંદગીમાં ક્યારેય નહીં? એમ, સરસ સરસ। હા, ટીવીમાં જોતા હતા, પણ આ મોટા પડદાનું આજે જોયું? ભલે હો, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। બસ બસ બસ, ભલે હો। હા દાદા, શું નામ છે તમારું? હાજી, મારું નામ હરીશ વ્યાસ છે। બરાબર, અમે ખીમિયાના વૃદ્ધાશ્રમ દીકરાના ઘરમાંથી આજે લાલો પિક્ચર જોવા આવેલ કે આડી બજાર સાહેબ ધવલભાઈએ અને સુરેશભાઈ અમને ઇન્વાઇટ કરેલા, એમને અમારા માટે ગાડી મોકલેલી। 2 ગાડીઓ અમારા ત્યાંથી 20 થી 25 સાધકો જોવા આવેલા। લાલો પિક્ચર ઘણા સમયથી અમે વિચારતા કે લાલો પિક્ચર જોવા જવું, પણ RD બ્રધર સાહેબ એટલે કે ધવલભાઈ અને સુરેશભાઈ અમને ઇન્વાઇટ કર્યા, અમે લાલો પિક્ચર જોવા આવ્યા। લાલો પિક્ચર પહેલાં તો એવું લાગતું કે લાલો, પણ લાલો એટલે કૃષ્ણ કનૈયાનું આખું પિક્ચર છે। બરાબર, એની સાથે જીવનમાં વણાયેલી વસ્તુ એક તો ધૂમ્રપાનથી જે કેન્સર થાય છે એને વણી લીધું છે, પછી દાણચોરીને પણ વણી લીધું છે। અત્યારે જે ચાલતી દાણચોરીઓ સમાજમાં બધી છે એનું પણ વણી લીધું છે। બરાબર, અને લાલો કે જે કર્મના સિદ્ધાંત પ્રમાણે જે આખી ગીતા લખાયેલી છે, કર્મના સિદ્ધાંત પ્રમાણે લાલો હાજર જરૂર છે, પણ એને એવું કીધું કે લાલો એવું કહેવા માગે છે કર્મ કર, હું તારી સાથે છું। છેલ્લે કારણ કે સ્ટ્રગલ જિંદગીમાં જરૂર છે, એના સંતાનોને તકલીફ પડી, બાળકોને તકલીફ પડી, એની પત્નીને તકલીફ પડી। આ એક જીવનના ચડવતા આવતા સાધનો છે, એની અંદર પાર થવા માટે કર્મ કરવાનું છે, ઈશ્વર સાથે જ છે। અને છેલ્લે લાલો એને એની દ્રષ્ટિ સામે જ રાખી અને કર્મ કરાવે છે લાલાને, એટલે કે કૃષ્ણ કનૈયાલાલ, અને બધાને એક સાથે ભેગા કરે। આ પિક્ચર જોતાં એવું બન્યું કે જીવનની અંદર કર્મ
કર્મ જ પ્રાધાન છે અને કર્મની અંદર જ બધું સમાયેલું છે. અમે ખીમિયાના વૃદ્ધાશ્રમમાં ડૉક્ટર પ્રહલાદભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ વતી આદિ બ્રધર્સ એટલે કે ધવલભાઈ પટેલ, ધવલભાઈ અને સુરેશભાઈનો ખૂબ આભાર માનીએ છીએ. દાદા તરફથી અમારી શુભકામના છે કે ઉત્તરોત્તર પ્રગતિ કરે, આવા સરસ પિક્ચરો બનાવે અને જય. આપનું શું નામ છે? નમસ્કાર, હું રીવા રાજ અને મેં ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્યમાં તુલસી એટલે કે લાલાની પત્નીનો રોલ ભજવ્યો છે. અને ફિલ્મ અત્યારે તો ખૂબ જ ચાલી રહી છે ગુજરાત આખામાં, અને પાછલા વીકમાં તો ઘણા બધા લોકોએ જોઈ લીધી છે. તો કહી શકું છું કે ફિલ્મના માધ્યમથી અમે એવું કહેવા માંગીએ છીએ કે સૌથી પહેલી વાત તો એ કે કોઈ વ્યસન તમે ના કરો. બીજી વાત એ કે કર્મનો સિદ્ધાંત બહુ સારી રીતે અમે સમજાવવાની કોશિશ કરી છે કે આપણે જે કહેવાય ને કે આપણે જે વાવીએ ને એ આપણે લણીએ, એટલે આપણે જો સારું વાવીએ તો આપણે સારું જ લણીએ, એ વાત કરવામાં આવી છે. અને સાથે સાથે ક્યારેય નાસીપાસ ના થવું, નિરાશા ના લઈ આવવી. ક્યારેય કોઈ પ્રોબ્લેમ એટલો મોટો નથી હોતો કે તમારે એવું વિચારવું પડે કે હવે આત્મહત્યા કરવી પડશે કે હવે જીવ દઈ દેવો છે, ક્યારેય ના વિચારવું. જો પોતાની સાથે બેસશો, મનોમંથન કરશો તો દુનિયાનો કોઈ એવો પ્રોબ્લેમ નથી કે જેનું સોલ્યુશન ના મળે. બરાબર. આપે આ જે તુલસીની ભૂમિકા ભજવી એ પહેલાં બીજી કોઈ થિયેટર્સમાં કે કંઈ કામ કરેલું છે આપે? જી, એટલે મારી શરૂઆત થિયેટરથી જ થઈ હતી. હું છેલ્લા 10 વર્ષથી થિયેટર કરતી આવી છું અને છેલ્લા 2 કે 3 વર્ષથી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરું છું. એટલે આની પહેલાં મારી બુશર્ટ ટી-શર્ટ, કચ્છ એક્સપ્રેસ, સમંદર, રામ ભરોસે જેવી ફિલ્મો આવી છે. હવે અત્યારની જે યુવા જનરેશન છે એને આપ શું મેસેજ આપવા માગશો કે આ ફિલ્મ એમને કેમ જોવી જોઈએ? સર, મેં જે તમને પોઈન્ટ્સ કીધા એ જ બતાવ્યું કે કોઈ વ્યસનમાં ના જોડાવું, કર્મ ઉપર વિશ્વાસ રાખવો કે સારા કર્મો કરશો તો સારું જ ફળ મળશે. અને ક્યારેય એટલા નાસીપાસ કે નિરાશ નહીં થવાનું કે તમે તમારો જીવ દેવાનો વિચાર કરો. આપણી જે ધર્મ અને સંસ્કૃતિ છે એને ઉજાગર કરવાનું કામ આ ફિલ્મની અંદર કરવામાં આવ્યું છે એવું તમે કહી શકો, બરાબર? જી બિલકુલ. અને ગીતા સાર એટલે એમ કહેવાય ને કે જે 18મા અધ્યાયમાં આખો ગીતા સાર છે, જી, એક રીતે એને સરળ રીતે કોઈ કહેવાય ને કે શાસ્ત્રીયતાના ભાર વગર જે રીતે કોમન મેનને સમજાવી શકે એ રીતે લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય એ પીરસવાની કોશિશ કરી છે. થેન્ક યુ. આપની આ ફિલ્મ અને આપનો અભિનય બંનેને બહુ જ લોકોએ વખાણ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપનું શું નામ છે? સર, મારું નામ શ્રુવત ગોસ્વામી અને લાલો ફિલ્મમાં મેં કૃષ્ણ ભગવાનનું પાત્ર પ્લે કર્યું છે. અને બસ મારે એટલું જ કહેવું છે કે લોકોને આ ફિલ્મ કેમ જોવી જોઈએ, કારણ કે આપણે બધા ક્યાંક ને ક્યાંક આપણા રોજિંદા જીવનમાં ભરાયેલા છીએ, કાં તો કોઈ કેજમાં છીએ, એનાથી બહાર નીકળી નથી શકતા. આપણને જ નથી ખબર કે આપણે કેજની અંદર છીએ, તો એનાથી બહાર કઈ રીતે નીકળવું. આપણે જે ઘણી વખતે ખોટા રસ્તે ચડી જઈએ છીએ, ખોટી સંગતમાં આવી જઈએ છીએ, આપણને પોતાને જ ક્યારેક નથી સમજાતું કે આગળ જીવનમાં શું કરવું. તો એ જે દિવાલ તોડવાની વાત છે, જે પાંજરાની બહાર નીકળવાની વાત છે કે એ કઈ રીતે નીકળવું, અને એના માટે તમારી મદદ કરવા બીજું કોઈ આવવાનું નથી. તમારે જે તમારા કર્મો તમારે ભોગવવાના છે, તમારા સારા કર્મો તમને એમાંથી બહાર કાઢવાના. તો આટલી સરળ અને આટલી જે જીવન જીવવાની વાત છે એ આ ફિલ્મમાં કરેલી છે. અને લોકો અવારનવાર અમને દરેક થિયેટર વિઝિટમાં એવા રિવ્યૂ આપતા હોય છે કે જેનઝી જનરેશનને આ ફિલ્મ જોવી જોઈએ. કારણ કે બીજી વસ્તુ મેઇન એ ફિલ્મમાં એ છે કે લાઈફમાં ઘણી વખતે આપણને એવું થતું હોય કે યાર આપણું ધાર્યું ના થાય તો કદાચ ઉપરવાળાથી ફરિયાદ હોય આપણને કે યાર મારું ધારેલું થતું નથી, હું આટલી મહેનત કરું છું, આ છે તે છે, બરાબર. એટલે કદાચ એ ફેથ ડામાડોળ હોય છે ઘણી વખતે ભગવાન સાથે, પણ એ ફેથ રાખવાનો છે. એ ભગવાન છે જ, તમારે ખાલી કામ કરવાનું. તો એ ફેથ ફરીથી આપણી અંદર જનરેટ થાય એના માટે આ ફિલ્મ જોવી જોઈએ. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આપે આ પહેલાં કોઈ થિયેટર્સ કે ફિલ્મમાં કામ કરેલું છે? સર, હું છેલ્લા 8-9 વર્ષથી થિયેટર પ્લેસ કરું છું. નાની નાની ફિલ્મો કરેલી, શોર્ટ ફિલ્મ્સ કરેલી, ગુજરાતી ફિલ્મો કરેલી છે, વેબ સિરીઝ કરેલી છે. થેન્ક યુ.
Thank જય you. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.